નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે તો ક્યાંક ગુજરાતનું રાજકારણ ગરમાયું છે એને લઈને કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્રણેય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. અને ખાસ તો એક ઇફેક્ટ એ જોવા મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, મંગળવારે ગુજરાતના પ્રવાસે છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારીઓ છે. એવું મનાય છે કે વડાપ્રધાનની આ મુલાકાત બાદ ગમે ત્યારે આ ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. પણ જે વાવ થરાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક જાહેર સભા રાખવામાં આવી છે, એટલે ઉત્તર ગુજરાતનો જે બેલ્ટ છે એ પસંદ કરવામાં આવ્યો છે અને એને લઈને ક્યાંક અન્ય પાર્ટીઓ છે એ પણ ક્યાંક ચિંતામાં છે. અને પ્રધાનમંત્રીના જે આ ટૂંકા પ્રવાસ બાદ મેં કહ્યું એમ કે ચૂંટણીની તારીખો જાહેર થવાની બીજે કે ત્રીજે દિવસે શક્યતા પણ એટલી બધી છે. પણ વાવ થરાદમાં ઉત્તર ગુજરાતમાં પ્રધાનમંત્રીની હાજરી ઉત્તર ગુજરાતના કોઈ સમીકરણો બદલ છે કે કેમ, કયા પ્રકારના સમીકરણો બદલાઈ શકે છે? કારણ કે જંગે ગુજરાત હવે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. ત્યારે ત્રણેય પાર્ટી મેં કહ્યું એમ એક્ટિવ મોડમાં છે. ઇવન ભારતીય જનતા પાર્ટી તો એમ કહે છે કે અમે તો 24/7 ચૂંટણીના મોડમાં જ હોઈએ છીએ, ઇલેક્શન મોડમાં હોઈએ છીએ. તો કોંગ્રેસે પણ બેઠકો શરૂ કરી દીધી છે, અલગ અલગ જિલ્લા અને તાલુકાઓની કમિટી બનાવી છે. કમિટીમાંથી નામ લેવાની શરૂઆત પણ થઈ છે કે એક પેનલ તૈયાર કરીને અમને આપો. અને કોંગ્રેસનું કહેવું છે કે લગભગ પેનલો પણ અમારી પાસે આવી ગઈ છે, અમારે ખાલી ઉમેદવારની પસંદગી કરવાની છે. અને ભાજપનો ગઢ કહેવાય આમ તો ગુજરાત, પણ હવે આ દબદબો જાળવી રાખવામાં ભારતીય જનતા પાર્ટી કેટલી સફળ રહે છે. કોંગ્રેસની કસોટી થવાની છે, કારણ કે અસ્તિત્વ ટકાવી રાખવાનું છે, જીતવાનું છે. અને આમ આદમીનો પડકાર એ છે કે આમ આદમી પાર્ટી આ વખતે કોનું ગણિત બગાડ છે એ પણ જોવાનું છે. કારણ કે આમ આદમી પાર્ટી પણ ક્યાંક અત્યારે જોરશોરથી ચૂંટણીમાં ઝંપલાવીને જે કહેવાય કે ટક્કર આપવાની કોશિશ કરી રહી છે. સવાલ એ છે કે જનતાના પાયાની જે સુવિધાઓ છે, સ્થાનિક સમસ્યાઓ છે, એની પર જનતા વોટ આપે છે કે પછી જે તે ઉમેદવારની પસંદગી થાય, કઈ પાર્ટીની કઈ વિચારધારા છે એ મુદ્દાઓ કામ કરે છે. અને બીજું કે આ ચૂંટણી, આગામી વિધાનસભાની જે ચૂંટણી આવવાની છે એના પર કયા પ્રકારની અસરો કરશે અથવા એની દિશા નક્કી કરશે, એવી પણ રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે સ્થાનિક સ્વરાજની રણભેરી, પ્રજાના પ્રશ્નો કે વાયદાઓનો વેપાર. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર એવા રાજુલ દવે મારી સાથે છે. રાજુલભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. સાથે જ જાણીતા રાજકીય વિશ્લેષક ઉત્તર ગુજરાતથી જયેન્દ્ર બ્રહ્મભટ્ટ છે, ઉત્તર ગુજરાતનો ચિતાર આપશે. જયેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર જી જયેન્દ્રભાઈ, મેં કહ્યું તેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તો ત્રણેય પાર્ટીઓએ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંગળવારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે શું લાગે છે કે જે લોકાર્પણ વિવિધ કાર્યોનું તો કરવાના છે, પણ એક વાવ થરાદમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો ઉત્તર ગુજરાત કહી શકાય, તો ઉત્તર ગુજરાતનો બેલ્ટ વડાપ્રધાન દ્વારા જે પસંદ કરવામાં આવ્યો છે ચૂંટણીઓ પહેલા, શું લાગે છે કે સમીકરણમાં કોઈ પ્રકારના બદલાવ આવશે? કયા પ્રકારના બદલાવ ખાસ કરીને જોઈ રહ્યા છો આપ આ પ્રવાસથી? જો દિલીપભાઈ, છેલ્લા એક મહિનાથી જે સામાજિક અસમાનતા ઊભી થયેલી છે, બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ, બે સમાજ મુદ્દે એક મુદ્દા પર જુદા જુદા જૂથોના જુદા જુદા અભિપ્રાયો, સંઘર્ષની પરિસ્થિતિ, ધીંગાણું થયું જ્યાં થયું. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ઓબીસી કોમ્યુનિટીની મેજોરિટી છે. બનાસકાંઠા જુઓ, પાટણ જુઓ, મહેસાણા જુઓ, રબારી, ચૌધરી, ઠાકોર, ઓબીસી સમાજના દરેક પટ્ટામાં મેજોરિટી કોમ્યુનિટી છે. મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજ બી એટલો જ વધારે છે. પણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં જોવા જઈએ તો ક્ષત્રિય ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, રબારી સમાજ, આ બધા સમાજોના જે સમીકરણ છે એ સમીકરણ પાછલા મહિનામાં બનેલી કેટલીક ઘટનાઓના કારણે સામાજિક રીતે સમાજનો યુવા વર્ગ નારાજ છે. સરકારે જે પરિસ્થિતિમાં જે ભાગ લીધો કે જે રીતે એટીટ્યુડ થયું, અને એમાં જે રાજકીય પક્ષોના આગેવાનો બી પક્ષકારો બન્યા, એના કારણે થોડો સમાજના કેટલાક યુવાનોમાં ખાસ કરીને અસંતોષ છે. વડીલો હવે બોલતા નથી અને એના જ કારણે જે ભાજપની ઓબીસી કોમ્યુનિટી બેઝ આખી જે વોટર્સ હતી એ વોટર્સોમાં ક્યાંક તડ પડેલી છે એવું બહુ ખુલ્લું દેખાય છે.
ભાજપના આગેવાનો ગણો કે જિલ્લાના સંગઠનોના કે ઝોનના સંગઠનોના જે બી નિમણૂકો કરેલી છે એ લોકોની એ સમાજ ઉપર એટલી મોટી પકડ નથી કે આખાને આખા સમાજને એક સાઈડે વાળી શકે અથવા એક આખા સમાજને એક સાથે સમૂહમાં એક સંગઠિત કરી શકે, પાર્ટીની ફેવરમાં કામ કરી શકે. બનાસકાંઠામાં શંકરભાઈ ચૌધરીનો વન મેન શો છે, પણ જે મુદ્દા પર ડિફરન્સીસ ઉભા થયેલા છે ત્યાં શંકરભાઈ બી થોડા વીક પડી જાય છે અથવા શંકરભાઈ અત્યારે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ કે પગલું લેવાનો આગળ વિચાર કરતા થોડા અચકાય છે, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે. એવી જ રીતે નવો વાવ જિલ્લાના જે ઉદઘાટન માટે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ આવી રહ્યા છે, તો એ વાવ જિલ્લાના મંત્રી તરીકે ભાઈ શ્રી ઠાકોર આપણા વાવના ચૂંટાયેલા ધારાસભ્ય, જેને મેં આપણી ચેનલ ઉપર એવું કીધેલું કે પ્રધાનમંડળના જે નવરચિત પ્રધાનમંડળમાં સંભવિત તરીકે આવશે, એ આવેલા છે. સામે પ્રવીણભાઈ માળી આવેલા છે. બંને જ જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાના એક પ્રતિનિધિ છે. વાવ જિલ્લા તરીકે સીટમાં ગયા, પણ પ્રવીણભાઈ માળી બહુ જ કસાયેલા એકદમ આગેવાન છે, મેચ્યોર રાજકીય આગેવાન બની ગયેલા છે. એમના ફાધર બી એ રીતે પાર્ટીમાં ખૂબ કામ કરેલું છે. એટલે બેઝિક જોવા જઈએ તો એ બહુ મજબૂત છે. પણ સામા પક્ષે ઠાકોર સમાજના પ્રતિનિધિ તરીકે જે લીધા છે આપણા ભાઈ શ્રી, નામ મારા મગજમાં અત્યારે નીકળી ગયું, એ હજુ બી સામાજિક રીતે એટલા બધા વગદાર અસરકારક નથી થઈ રહ્યા. અને એના કારણે ઠાકોર સમાજની જે બહુમતી પાટણ જિલ્લામાં છે, બનાસકાંઠામાં છે, હવે વાવ જિલ્લો બી ગણાય છે, પણ અમે હજુ બી બનાસકાંઠા જિલ્લો આખો મૂળભૂત ગણી રહ્યા છે. અને એના કારણે બધા જ નેતાઓને ત્યાં ઉત્તર ગુજરાતના હાજર રાખી. તમે જુઓ, નરેન્દ્રભાઈ વાવ જિલ્લાના કાર્યક્રમમાં આવે છે, પણ ઉત્તર ગુજરાતના એટલે અમદાવાદથી ગાંધીનગરથી શરૂ કરીને છેક અમીરગઢ સુધીના દરેક ગામના, દરેક પક્ષના દરેક જવાબદાર કોમ્યુનિટીના ઓબીસીના આગેવાનોને પણ ત્યાં હાજર રાખવાની સૂચના આપવામાં આવી છે. એ લોકો જવાના પણ છે. એટલે એનું કારણ એ છે કે મને એવું લાગે છે કે જે તડ પડેલી છે એ તડને રિપેર કરવાનો એક પ્રાથમિક પ્રયાસ હોઈ શકે છે. જયેન્દ્રભાઈ, કિરીટ પટેલ જે પાટણની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પાટણની વાત કરીએ તો કિરીટ પટેલનો આમ દબદબો જોવા મળે છે. એક ધારાસભ્ય તરીકે પણ સફળ કામગીરી જોવા મળે છે. ગ્રાઉન્ડ લેવલે પણ કામગીરી છે. એમના વખાણ હવે આ રાજ્ય સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતના જે નેતાઓ છે વારે ઘડીએ કરતા નજરે પડે છે. ક્યાંક હર્ષ સંઘવીજીએ પણ હમણાં વખાણ કર્યા, એ પહેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ વખાણ કર્યા. શું આ ગણિત શું છે અથવા શું કારણ હોય છે? જુઓ, જ્યારે ચૂંટણીઓ આવે છે વિધાનસભાની કે રાજ્ય લોકસભાની, ત્યારે કિરીટભાઈનું નામ કેટલાક કારણોસર, રાજકીય કારણોસર, હું તો બહુ સ્પષ્ટપણે કહું કે કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક જૂથબંધીના કારણે કિરીટભાઈ કોંગ્રેસમાં ભાજપમાં જોડાય છે, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે. એ પ્રકારની એક પ્રોપેગન્ડા હવા ચાલે છે. હજુ સુધી કિરીટભાઈ ભાજપમાં જોડાયા નથી, પણ કિરીટભાઈ ભાજપના માટે વેલકમ, લાલ જાજમ પાથરીને એમને એટલા માટે વેલકમ કરવા માંગે છે કે પાટણ જિલ્લામાં સૌથી વધારે એગ્રેસિવ, સક્રિય અને પ્રજાના પ્રશ્નો માટે, યુવાનોની પ્રશ્નો માટે લડત આપનારા એકમાત્ર નેતા તરીકે કોંગ્રેસના એક કાર્યકર્તા છે. એમની જોડે કાર્યકર્તાઓની ટીમ છે, બધાને સાથે રાખીને ચાલે છે. પણ કોંગ્રેસની ટાંટિયાખેંચ જે પ્રવૃત્તિ બીજા નેતાઓ કરી રહ્યા છે કે જે કિરીટભાઈનું રાજકીય વજન વધી ના જાય એનું ધ્યાન રાખવા માટે જે કઈ પડદા પાછળની પ્રવૃત્તિ ચાલે છે, અને હવે તો સોશિયલ મીડિયાના કારણે કે ગમે તે કારણે લોકોને ખબર પડી જાય છે, નેતાઓને પણ ખબર પડી જાય છે. ક્યાંક ભલે નેતાઓ આંખ આડા કાન કરીને એ વસ્તુને ધ્યાન પર ના લે, પણ કોણ કરાવે છે, કેમ કરાવે છે, ક્યારે કરાવે છે, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને ભાજપ એવું વિચારે છે કે જો કિરીટભાઈ ભાજપમાં આવી જાય તો વિધાનસભામાં એમને કોઈ ફેર નથી પડતો, પણ પાટણ જિલ્લામાં જે બિલકુલ જે ભાજપની એક ગેપ પડેલી છે, બહુ મોટી ગેપ છે, અને એના કારણે આખી ત્યાં લેવા પાટીદારોનું જે વોટ બેંક છે, બહુ મોટા ગામો બી છે અને લેવા પાટીદારો હોદ્દેદારો બી બનેલા છે જિલ્લા પંચાયતના.
ધારાસભ્ય બી બનેલા છે પાટણના, એ પોતે લેવા પાટીદાર છે. અને એના કારણે જે એક લેવા પાટીદારોનું રાજકીય સ્ટ્રેટેજી ચાલી રહી છે, જે પાર્ટીના ધ્યાનમાં હશે, અને એના કારણે બની શકે કે કિરીટભાઈને થોડા લિફ્ટ કરી બની શકે કે તમે આવી જાઓ, મોસ્ટ વેલકમ કરીને આવી જાય. પણ લિટમસ ટેસ્ટ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી થાય. બાકી બહુ અત્યારથી કેવું વહેલું લાગશે. જી બિલકુલ રાજુલભાઈ, કેવું વહેલું લાગશે, પણ જે પ્રમાણે મેં કહ્યું એમ કે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના પ્રવાસે આવે, વિવિધ કાર્યોના લોકાર્પણ કરે અને જાહેર સભા વાવ થરાદમાં થાય, શું લાગે છે કે ચૂંટણીની તારીખો તો જાહેર થશે, પણ ચૂંટણી નક્કી છે, તો લાગે છે કે એ બાજુના કાર્યકરો, જયેન્દ્રભાઈએ સરસ વાત કરી કે અલગ અલગ જ્ઞાતિ છે, પાટીદાર છે, ક્ષત્રિય છે, કે પછી ઠાકોર છે, કે રબારી છે, એમાં જે તડા પડ્યા છે એનો અસંતોષ છે, એટલે પ્રધાનમંત્રી આવે ને કાર્યકરોમાં એક જોશ ભરાય, એનો એક આ માસ્ટર સ્ટ્રોક હોઈ શકે એક સભાના રૂપે. વાત આપની સાચી છે. આવતીકાલે વડાપ્રધાન ગુજરાત આવવાના છે. આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, પુડુચેરી એ બધાના ચૂંટણી પ્રચારમાં અતિશય વ્યસ્ત હોવા છતાં વડાપ્રધાનને ગુજરાત આવવું પડે છે. એનો એક અર્થ એ થાય કે ભાજપનું જે હાઈકમાન્ડ છે એને ગુજરાતની નેતાગીરી ઉપર પૂરતો ભરોસો નથી. આ વાત આપણે ભૂતકાળમાં પણ આપના માધ્યમથી ઘણી વખત આપણે વાત કરી છે. મારી સાથે બીજા વિશ્લેષકોએ પણ આ વાત કરી છે. અને વડાપ્રધાનને અને ગૃહમંત્રીને ગુજરાત આવવું પડે છે. અમિતભાઈને તો ઘણી વારંવાર ગુજરાત આવવું પડે છે. એનું કારણ જ હું તો માનું છું આ છે કે સ્થાનિક નેતાગીરી ઉપર એ લોકોને ભરોસો નથી. બીજી વાત એ કે આજે જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં હતા અને સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ એમણે રાજકોટમાં કરેલી. ગઈકાલે કે પરમ દિવસે વડોદરામાં પણ એમણે જે વાત કરી એ જ વાત આજે એમણે રાજકોટમાં દોહરાવી કે જે રીતે ભાજપમાં આંતરિક અસંતોષ છે એનો અમને ખ્યાલ છે. સાંસદો અને ધારાસભ્યો કોઈની ભલામણ ન કરે, નનામા પત્રો કે નનામી રજૂઆતો આવશે એને અમે કચરા ટોપલીમાં ફેંકી દેશું. જેને કહેવું હોય ખુલીને સામા આવે. અને બીજી આવી બધી ઘણી બધી વાતો એમણે ગઈકાલે કે મેં કહ્યું એમ ગઈકાલે કે પરમ દિવસે વડોદરામાં કરેલી એ જ વાતો આજે એમણે રાજકોટમાં દોહરાવી છે. એટલે તો ત્યાં આવીને ઊભી જ રહે છે કે એ લોકો ભાજપ જે છે એ ચૂંટણી મોડમાં તો છે જ, અને સમૂહ ભેગો કરવાની એની પાસે ક્ષમતા પણ છે, કારણ કે એની પાસે પાવર છે અને બીજી અનુકૂળતા પણ ઘણી છે. ગઈકાલ કે પરમ દિવસના જ અખબારોમાં હતું કે વડાપ્રધાનની સભા માટે થઈને 500, 700, 200 ફાળવવામાં આવી છે. એટલે આ બધી રીતે લોકો ભેગા કરવાની વાત છે. અને આ બધી રીતે જે રીતે જોઈએ તો વડાપ્રધાન આવીને પેચઅપ કરે છે એમ આપણે કહેવું પડે. અને વડાપ્રધાન પેચઅપ કરે છે એના ઉપર જ ગુજરાત ભાજપ આગળ વધે છે. અને એટલે કદાચ શક્ય છે કે વડાપ્રધાનની મુલાકાત પછી ચૂંટણીની તારીખો જાહેર થાય અને એમાં સૌરાષ્ટ્ર કરીએ તો અત્યારે ઓબીસી વર્ગ છે, ઉજળિયાત વર્ગ છે, લેઉવા અને કડવા પાટીદારો છે, એ બધા પોતપોતાની રીતે અત્યારે ગોઠવી રહ્યા છે. રાજકોટની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જો વાત કરીએ તો 18 ચોખ્ખું 72, 18 વોર્ડ અને 4 સીટ, એટલે 72 સીટ છે. એમાં મેં આજના અખબારોમાં જ વાંચ્યું કે 50 સીટ તો અનામત છે, અલગ અલગ પ્રકારની અનામત છે, અને માત્ર 22 સીટ જ ઓપન કેટેગરીમાં આવે છે. એટલે આ બધા જ સમીકરણો, આ બધા જ પરિબળોને ધ્યાનમાં લઈને રાજકીય પક્ષોએ પોતાની ગોઠવણી કરવી પડશે. રહી વાત આપની, તો આપમાં ગોપાલ ઇટાલિયાને બાદ કરો તો બીજા મજબૂત નેતાઓ અત્યારે તો દેખાતા નથી. પેલા જે કરપડા હતા એ તો એમાંથી છૂટા થઈ ગયા છે, આપમાંથી રાજીનામું આપ્યું છે. આપના પ્રદેશ ઉપપ્રમુખ છે એ કોક ગાંધીનગર તરફના કોક કેસમાં ફસાયા છે. એટલે આપની રીતે જો વાત કરીએ તો આપમાં પણ આ જ વાત છે કે એમાં અરવિંદ કેજરીવાલને અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનને વારંવાર ગુજરાત આવવું પડે છે. એનો અર્થ એ થયો કે આપની નેતાગીરીને પણ ગુજરાતની નેતાગીરી ઉપર વિશ્વાસ નથી. એટલે જ્યાં સુધી મુખ્ય પાર્ટીઓની કેન્દ્રીય નેતાગીરીને પોતાની સ્થાનિક રાજ્ય સ્તરની નેતાગીરી ઉપર વિશ્વાસ ન હોય ત્યાં સુધી કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાતના ધક્કા ખાવા જ પડશે. અને એમાંથી કઈ રીતે પ્રજા ઢળે છે એ હવે આવતા થોડા સમય પછી, થોડા દિવસો પછી આપણને અંદાજ આવી શકશે.
પણ રાજુલભાઈ, એક વાત પરથી આપને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરે, વિકાસના મુદ્દે ચૂંટણી લડે, કે પછી કેન્દ્રીય યોજનાઓના જોરે ચૂંટણી લડે, સ્થાનિક પ્રશ્નોનું સોલ્યુશન અમે લાવ્યા છીએ, અમારા નેતાઓ સાથે છે, ડબલ ટ્રિપલ એન્જિનની સરકારની વાત કરે, પણ આખરે કયું એમ આપે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો તો જોઈએ જોઈએ જોઈએ, પંચાયત હોય કે પાર્લામેન્ટ હોય સાહેબ? હવે સ્થાનિક પ્રશ્નોની વાત કરીએ તો રાજકોટના જ વાત કરીએ તો રાજકોટના અનેક પ્રશ્નો અનુકેલ છે અને સૌથી મોટો તો રસ્તાના પ્રશ્નો રસ્તાની પરિસ્થિતિ રાજકોટમાં એટલી બધી ખરાબ છે અને અખબારોમાં જ વાંચ્યું છે, ફોટોગ્રાફ પણ આવ્યા છે, સુરતના અમુક વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટર દિવાલો ઉપર લાગ્યા છે. શિક્ષણ, આરોગ્ય, એ બધું એટલું બધું મોંઘું બની ગયું છે, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, એમાં તો કોઈથી ઇનકાર થઈ શકે એમ જ નથી. દાદાની સરકાર ભલે ઝીરો ટોલરન્સની વાત કરતી હોય અને દાદા અને હર્ષભાઈ ભલે ગમે એટલી મહેનત કરતા હોય, પણ ભ્રષ્ટાચાર ઉપર કોઈ નિયંત્રણ આ સરકારનું હોય એવું દેખાતું નથી. એટલામાં સરકાર વારંવાર અધિકારીઓની બદલી કરે છે. આજે જ આરએફઓ એક સામતા કંઈક 359 આરએફઓ ની બદલી કરી, એ પહેલા ની બદલી કરી. વહીવટી તંત્રમાં ફેરફાર કરવાની મહેનત સરકાર કરે છે, પણ ભ્રષ્ટાચારની જે વાત છે, જે પ્રજાને સૌથી વધારે સ્પર્શે છે અને લોકોના કોઈ કામ થતા જ નથી, એ છાપ જે લોકોમાં મજબૂત બની ગઈ છે, એને રાજ્ય સરકાર કઈ રીતે ટેકલ કરે છે એ ઉપર અત્યારે તો આગળ ઉપરની વાત અંદાજ આવી શકશે. આગળ ઉપરનો રાજકીય નકશો એને ધ્યાનમાં રાખીને જ કંડારાશે. બિલકુલ જયેન્દ્રભાઈ, એક વાત છે કે કોંગ્રેસ પણ એની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસે જ્યારે કોંગ્રેસના પ્રવક્તાને પૂછીએ છીએ એટલે કે અલગ અલગ અમે બેઠકો કરી છે, સંગઠન જે જિલ્લા અને તાલુકા લેવલે અમે તૈયાર કરી દીધું છે. બીજું એમનું કેવું છે કે જિલ્લા અને તાલુકા લેવલે અમે અમારી પેનલો તૈયાર કરી છે, એ પેનલો અમને ઉમેદવારનું લિસ્ટ આપશે, એટલે એ પેનલ તૈયાર કરીને આપશે ઉમેદવારોની, એ કમિટી બનાવી છે જે, અને એના દ્વારા અમે ઉમેદવારોની પસંદગી કરવાના છે, એટલે લોકપ્રિય ઉમેદવારો સ્થાનિક એની પસંદગી કરવાના છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તમે જુઓ કે એક મોટી ફોજ છે કાર્યકર્તાઓની, એમની પાસે પેજ પ્રમુખથી લઈને મેં કહ્યું એમ કે રાજુલભાઈએ કહ્યું કે સીએમ પણ આવે ને પીએમ પણ આવે ને આ ચૂંટણીમાં બધા જ લોકો ભાગ લેતા હોય છે, તો કેટલો ફરક પડે છે આને લઈને બંને પાર્ટીઓમાં? જો આમ જોવા જઈએ ને તો વર્ષોથી પહેલેથી પાર્ટી કોંગ્રેસની ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા બહુ જ એક જ સ્ટાઇલમાં રહેલી છે, ભાજપની બી એક જ સ્ટાઇલમાં રહી છે. બંને પાર્ટી વચ્ચે મૂળભૂત ભેદ એ છે કે પાર્ટીના 4 ગણને ગાળીને પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ પાર્ટી તૈયાર કરે છે, ઉમેદવાર સિલેક્ટ કરે છે. એની સામે કોંગ્રેસમાંથી એવું થાય છે, મેં તો જોયેલું છે જાહેર જીવનના પત્રકારત્વમાં, કે એરપોર્ટ પર ઉતરેલા વિધાનસભાના કેન્ડિડેટનું ફોર્મ ભરવાનો મેન્ડેટ ઘરે પહોંચતા સુધી બદલાઈ જાય છે. ધેટ મીન્સ કે પાર્ટીમાં જૂથવાદ એટલો બધો હતો અત્યાર સુધી, અને જે કોંગ્રેસના સિનિયર સક્રિય સારા કાર્યકર્તા હતા એ બધા જુઓ અત્યારે ભાજપમાં છે. અર્જુનભાઈ જેવા જો સીએલપી લીડર, પાર્ટીના પ્રમુખ તરીકે કામગીરી કરેલા નેતા, કાર્યકર નહીં નેતા, મોટા કદ્દાવર નેતા જો ભાજપમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે કામ કરતા હોય તો એમને તો કોંગ્રેસમાં 25 વર્ષ સુધી જુદી જુદી તાલુકા પંચાયતથી શરૂ કરીને વિધાનસભા સીએલપી લીડર તરીકે, કેબિનેટ તરીકે ઘણા બધા કામો કર્યા છે. એટલે ઘણા બધા કાર્યકર્તાઓ સાથે કનેક્ટેડ છે, ઘણા બધા કાર્યકર્તાઓની પરખ બી એમને છે, એટલે એ બી ભાજપને મદદ થાય. સવાલ એ થાય છે કે ભરતસિંહ એકલા નથી કઈ કરી શકતા કે અમિતભાઈ એકલા નથી કરી શકતા. દરેક વિસ્તારના રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં કેટલાક પ્રમુખ એવા અસરકારક છે કે જે પાર્ટીને બેનિફિટ માટે કામ કરી શકે. મહેસાણામાં જોવા જાવ તો બળદેવ ઠાકોર આવ્યા પછી ઘણો બધો ફેર પડ્યો છે, પાર્ટી સક્રિય થઈ છે, કાર્યકર્તાઓ એક્ટિવ થયા છે. પણ સામા પક્ષે એવું થાય છે કે જે ઉમેદવારોની પસંદગી છેલ્લી ઘડીએ આવે છે એમાં ક્યાંક કોક ભલામણોના કારણે કે ક્યાંક જૂથવાદના કારણે પાર્ટી થાપ ખાઈ જાય છે, અથવા તો ઉમેદવાર ધીમે રહીને સાઈડમાં ખસી જાય છે કે જે ભાજપના ઉમેદવારને મોકલી. પણ જયેન્દ્રભાઈ, એ વાત સાચી, ચલો કે કોંગ્રેસમાં જૂથબંધી છે, ઉમેદવારોની પસંદગીમાં પણ ક્યાંક થાપ ખાય છે, પણ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, શું લાગે અંદર ખાને કોઈ એન્ટી ઇન્કમ્બન્સી જેવું વાતાવરણ લાગે છે કે જેને ખાળવા માટે કદાચ વડાપ્રધાનનો ચહેરો અનિવાર્ય છે, કદાચ પહેલા આવી એક સભાની જરૂરિયાત ઉભી થઈ હોય, એવું કઈ લાગે છે? હા, એ બિલકુલ લાગે છે. આમાં કેવું છે, એક વસ્તુ છે દિલીપભાઈ, મેં તો જોયું છે કે સત્તાનું લોહી ચાખેલો વ્યક્તિ હોય ને
એ સરપંચથી લઈને સંસદ સુધી કદી પોતાની પદની જે લાલસા હોય છે એ જતી નથી કરી શકતો. ભાગ્યે જ કોક જ એવો નેતા હોય છે કે જે એમ કહે છે કે હું મારા આવતી ચૂંટણી નહીં લડું, કે મારે હવે આનાથી આગળ ક્યાંય જવું નથી. એટલે સંસદ સરપંચ હોય કે પછી સાંસદ સુધી કોઈ જતું કરવા માંગતા નથી. ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, તાલુકા પંચાયતનો હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, કેમ કે આ મદ એમને ચાખેલું છે. અને એના જ કારણે તમે જુઓ કે નગરપાલિકા કે સરપંચ તરીકે 5 વર્ષ કામ કરતા કેન્દ્ર સરકારે એક સરસ યોજના કરી કે સરપંચના ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ થાય, એટલે બીજા બધા સ્ટેટ લેવલે એમને કોઈ તકલીફ ના રહે. હવે સરપંચ જ એવું છે, કામ નથી ત્યાં, એના પેમેન્ટ તો ઘણા બધા કરી નાખેલા છે. DRDA-માં તમે ઘણા બધી એજન્સીઓને એવા કામ મળેલા છે કે જેમ પર જે સેલિંગનો કિંમત બતાવે એનાથી 30% કિંમતમાં માર્કેટમાં વસ્તુ વેચાય છે. આ બધા કારણે એવું બને છે કે ઘણી બધી જે આર્થિક ઉપાર્જન કરવાનું જે લોકો શસ્ત્ર બનાવી રહ્યા છે, સાધન બનાવી રહ્યા છે, એમના માટે આ આંતરિક ભાજપમાં, કેમ કે 25 વર્ષથી ભાજપ જ્યારે 30 વર્ષથી સત્તામાં છે, એટલે સ્વાભાવિક છે કે એ લોકોને બી અપેક્ષા હજુ હોય જ કે અમે આટલા વર્ષ રહ્યા કે અમે જીતી શકીએ. નો ડાઉટ ઘણી બધી સીટો પર એવું છે કે વ્યક્તિ તરીકે પાર્ટી નથી ચાલતી, વ્યક્તિ ચાલે છે. કેમ કે સ્થાનિક લોકોના કામ કરેલા છે, લોકો સાથે સંપર્ક ધરાવે છે. પણ જ્યારે પાર્ટીના ક્રાઇટેરિયા નક્કી કરેલા આવે છે અને પાર્ટીએ બહુ એડવાન્સમાં ક્રાઇટેરિયા નક્કી કર્યા, 3 ટર્મ કરી, જવાબદાર હોદ્દેદારોના લોહીના સંબંધવાળા કર્યા, એના કારણે એ લોકોને ખબર પડી ગઈ છે. એટલે એ બધા શું કરશે એ ઉમેદવારો. ચલો બિલકુલ. અને જમીની જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, અને જો કદાચ ચૂંટણીમાં ઉભા રહે તો આપ કહો છો ક્યાંક ચાલી પણ જાય છે અને ક્યાંક આપે કહ્યું એમ કે પાર્ટી ક્રાઇટેરિયા બદલે છે તો એ સાઇડલાઇન પણ થાય. પણ રાજુભાઈ, જે પ્રમાણે આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે ને ગુજરાતમાં જે પ્રમાણે બેઠકો કરી રહ્યું, શું લાગે છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે જીત્યા ને ત્યારે પછી એક વાત હતી કે ભાઈ વિસાવદર વાળી થશે, અને આ બાબત બહુ ચગી છે એ બાજુ ખાસ કરીને. એટલે લાગે છે કે આમ આદમી પાર્ટીને લઈને ગોપાલ ઇટાલિયા જે રીતે વિધાનસભામાં સક્રિય છે, જે રીતે અનેક મુદ્દાઓ સરકાર સામે ઉઠાવે છે, તો આમ આદમી પાર્ટીને પણ થોડું ઘણું આમાં મહત્વ મળે, અને જો મળે તો ગણિત કોંગ્રેસનું બગડે સાહેબ, એવું લાગી રહ્યું છે રાજુલભાઈ કે ના, ભારતીય જનતા પાર્ટીને પણ નડી શકે? આમ આદમી પાર્ટી છે, આમ તો બંને પાર્ટીને નડી શકે, અને આમ આદમી પાર્ટી કેટલાક પોકેટ્સમાં એ મજબૂત પણ છે. જેમ કહ્યું એમ સૌરાષ્ટ્રમાં પણ મારા ખ્યાલથી 2 કે 3 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છે, ગોપાલ ઇટાલિયા છે, બીજા 1 કે 2 છે. હવે આ રીતે આમ આદમી પાર્ટી અત્યારે મહેનત તો કરી રહી છે, પણ મેં હમણાં જ કહ્યું એમ, જે સ્થાનિક ધારાસભ્યો છે એને બાદ કરો તો ઉપલા લેવલેથી જ એને બુસ્ટર ડોઝ આપવા માટે આવવું પડે છે. એટલે આ આખી વાત કરીએ તો આમ આદમી પાર્ટી ગમે એને ભાજપ અને કોંગ્રેસ બંનેનું મને લાગે છે અમુક અંશે ગણિત તો બગાડી જ શકશે. અને કયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કયા ઉમેદવાર મૂકવામાં આવે છે, એના ધારાસભ્યોનું કેટલું જોર છે, સ્થાનિક ધારાસભ્યો કેટલું લોકપ્રિય છે, કેટલી એની કામગીરી છે, એ બધા માપદંડોને આધારે પ્રજા એનો પોતાનો નિર્ણય જાહેર કરશે. અને શક્ય છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો મેં હમણાં જ કહ્યું એમ અમુક પોકેટ્સમાં, અમુક વિસ્તારોમાં એ બંને પાર્ટીના, ભાજપ કોંગ્રેસ બંનેના ગણિતને કંઈક અંશે નુકસાન કરી શકશે, એમાં તો કોઈ શંકા નથી. ચલો બિલકુલ. એટલે જે પ્રમાણે વાત થઈ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ છે, એમાં જયેન્દ્રભાઈએ કહ્યું તેમ કે કેટલાક સમયથી છે સામાજિક અસમાનતા, ખાસ કરીને ઉત્તર ગુજરાતનો ઉલ્લેખ, જયેન્દ્રભાઈ ઉત્તર ગુજરાતથી બિલોંગ કરે છે, કે ત્યાંનું સ્થાનિક રાજકારણ એમણે વધારે એના પર કહેવાય કે અવલોકન કર્યું છે. એટલે ઓબીસી જે મેજોરિટી છે ઉત્તર ગુજરાતમાં, અને એમાં પણ અન્ય જે અલગ છે, એક તો ઓબીસી મેજોરિટી, બીજું જે સમાજો વચ્ચેનું છે તકલીફ છે કે પાટીદાર હોય કે પછી ક્ષત્રિય હોય, ઠાકોર, રબારી હોય, આનું જે અંદરનું ઘર્ષણ છે એ ક્યાંક કહેવાય કે એનાથી લઈને એ સમાજનો યુવા વર્ગ નારાજ છે, એને ક્યાંક જયેન્દ્રભાઈ કહે છે કે મનાવવો પડશે. જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે એમ પણ કહ્યું કે ભાજપની ઓબીસી વોટ બેંક એ મોટું એક શસ્ત્ર છે, હથિયાર છે ઉત્તર ગુજરાતમાં, પણ એમાં ક્યાંક ગાબડું દેખાય છે આ સંતોષને લઈને. અને ખાસ એમણે કહ્યું હતું કે અંદરખાને કિરીટ પટેલનું રાજકીય કદ ન વધે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કિરીટ પટેલના વખાણ કરે છે, પણ જયેન્દ્રભાઈ કહે છે કે એમનું કદ ન વધે માટે પણ કોંગ્રેસના અંદરખાને નેતાઓ ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસમાં જૂથવાદ છે
તો એનું એક કારણ છે. બીજું કે કોંગ્રેસમાં સક્ષમ નેતાઓ હતા, એમનું કેવું અર્જુન મોઢવાડિયા જેવા મંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે, એટલે કોંગ્રેસ કેવી રીતે મજબૂત થઈ શકે. અને એવા ઘણા બધા નેતાઓનું એમણે કહ્યું કે જે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે, તો કોંગ્રેસ સામે આ પણ એક સવાલ છે. અને રાજુલભાઈએ કહ્યું એમ કે અત્યારે તો ચૂંટણીઓનો માહોલ છે. આસામ, તામિલનાડુની ચૂંટણીઓની વાત કરીને એની વચ્ચે કેરળની ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે પણ પ્રધાનમંત્રી જો ગુજરાત આવી રહ્યા છે, તો સ્થાનિક નેતાગીરી પર જે હાઈકમાન્ડ જે છે એને કદાચ સ્થાનિક નેતાગીરી પર ભરોસો નથી. એટલે બને કે આવી સભાઓ યોજવામાં આવે. અને જગદીશ વિશ્વકર્માએ પણ 2-3 જગ્યાએ જ્યારે એમણે કહ્યું કે મિટિંગો કરી, એમાં કહ્યું કે કોઈ ભલામણો નહીં ચાલે, કોઈ રજૂઆત નહીં ચાલે. તમારે જે કોઈ રજૂઆત કરવી છે એ બહુ સ્પષ્ટ કરો, ખુલ્લા દિલે વાત કરો, તો જ સ્વીકારાશે. અને વડાપ્રધાન ક્યાંક આવીને ક્યાંક આવો કોઈ ગેપ હોય તો પેચઅપ કરે છે, રાજુલભાઈએ કહ્યું એમ. અને આમ આદમી પાર્ટીની એમણે વાત કરી કે ક્યાંક અમુક પોકેટમાં એવા નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે, પણ કોઈ ચોક્કસ ગોપાલ ઇટાલિયા સિવાય કોઈ મજબૂત નેતાગીરી આમ આદમી પાર્ટીમાં એમનું કહેવું કે દેખાતું નથી. અને એમાં પણ હાઈકમાન્ડને સ્થાનિક નેતાગીરી પર વિશ્વાસ નથી. એટલે વારંવાર જે કેજરીવાલ છે કે પછી પંજાબના મુખ્યમંત્રી છે એ પણ અહીં આવતા હોય છે. પણ એકંદરે ભ્રષ્ટાચાર પર અત્યારે નિયંત્રણ આ સરકારનું નથી. રાજુલભાઈ કહે છે અધિકારીઓની વારંવાર બદલી થાય છે, એટલે આ મુદ્દો પણ ધ્યાન રાખવો પડશે. અને એકંદરે આટલી મોટી ફોજ ભારતીય જનતા પાર્ટી પાસે છે, એટલે એનો ઉપયોગ પણ ભારતીય જનતા પાર્ટી 24/7 ચૂંટણી મોડમાં છે, એનો લાભ એને ચોક્કસ મળશે. ચર્ચાનું સમાપન કરે છે રાજુલ દવે અને જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ અને સ્થાનિક સ્વરાજ્યની રણભેરી વિશે. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.